લો બોલો, હજી તો આમ આદમી પાર્ટીનું પત્તું જ ખુલ્યું છે અને તેને લઈને જે આમ આદમી પાર્ટી છે તેને મજબૂત કરવા માટે આપના કાર્યકર્તાઓ છે તે સતત અભિયાન ચલાવી રહ્યા હોય છે। એ ભરતી અભિયાન હોય, ભરતી મેળો હોય કે પછી ગુજરાત જોડો અભિયાન હોય, પણ સ્થાનિકો સવાલ પૂછે છે તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જ તે સ્થાનિકોને લાફો આપી દે છે। શું હજી પાર્ટી મજબૂત બને તે પહેલા જ પાર્ટીની જે આવી કાળાગીરી છે તે સામે આવવા માંડી છે? તે પણ એક સવાલ છે। ત્યારે ગુજરાત જોડો અભિયાન ચાલીને જે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, તે વિવિધ જિલ્લાઓમાં, વિવિધ શહેરોમાં ફરી રહ્યા છે અને તેને લઈને જ એક સભામાં એક સ્થાનિકને લાફો પણ મળ્યો હતો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। જે રીતે આમ આદમી પાર્ટી છે તેને મજબૂત બનાવવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે, પછી તે શહેરોમાં જે પાર્ટીઓ યોજાતી હોય, જે સભાઓનું આયોજન થતું હોય અને આ સભાઓમાં જ જો સ્થાનિકો સવાલ પૂછે તો નેતાઓને તે કદાચ મંજૂર નથી હોતું, અથવા તો શું નેતાઓ જવાબ આપવા નથી ઈચ્છતા અને શા માટે આ સ્થાનિકને સવાલ પૂછતા જ લાફો પડે છે તેની પણ ચર્ચા અત્યારે વેગવાન બની છે। ત્યારે મોરબીમાં કે જાહેર સભા યોજાઈ હતી અને ગુજરાત જોડો અભિયાન, જે આમ આદમી પાર્ટીનું અભિયાન ચાલી રહ્યું છે અને તેને લઈને જ જાહેર સભામાં જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે ઈસુદાન ગઢવી, તેમને એક સ્થાનિક છે તે સવાલ પૂછી રહ્યા હોય છે અને સ્થાનિક સવાલ પૂછી રહ્યા હોય છે અને અનેક મુદ્દે કે દિલ્હીમાં જે યમુના નદી છે તે ગંદી છે, સાથે સાથે દિલ્હીની શાળાઓને લઈને સવાલ હોય છે, ભ્રષ્ટાચારને લઈને સવાલ હોય છે અને આને લઈને જ એક સ્થાનિક સવાલ પૂછે છે અને એક આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા છે તેને કદાચ આ મંજૂર નહીં હોય અને આ સ્થાનિકને લાફો ઝીકી દે છે। ત્યારે શું પૂછી રહ્યા હતા આ સ્થાનિક સવાલને શું આપ્યો ઈસુદાન ગઢવી, જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે, તેમણે તેને પણ સાંભળી લો। બાકી ગુજરાતમાં કામ થાય છે તો ઈસુદાન ગઢવી આજીની રાજનીતિ છોડી દેશે સાહેબ। એટલે એક મિનિટ હું કરી લઉં, પછી સવાલ તમને સાંભળીશ અને આખું સાંભળીશ। તો મિત્રો, મારે એ કહેવું છે કે સાહેબ 30 વર્ષથી આ ભાજપના નેતાઓમાં તમે ક્યાં જુવાડ જોયો કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ? તમને એકદમ સાંભળીશ, બિલકુલ સાંભળીશ અને મળી જઈશ, ચિંતા ના કરો। કારણ કે આ કરી લ્યો, બોલો જાહેરમાં કરો। હા કરી લ્યો, બિલકુલ કરી લ્યો ભાઈ, કરી લ્યો। દિલ્હીમાં ગંગા નદી, યમુનાનું પાણી ગરી જતું હતું, તમે તો 50 રોડ ની વાત કરો। દિલ્હીમાં સાંભળો, પછી તમે આખો જવાબ આપી દો। ઝુકી ચોપડી બસાવી, હવે અમારે અહીંયા સાર્વજનિક આમાં ઝુકી ચોપડી બસાવી દઈશો તમે? બીજી વસ્તુ, કેજરીવાલ સાહેબે તમારો વિરોધ નથી, મને પંકજભાઈ મને કાલે મળ્યા હતા, તમે એમ કહો કે કરપ્શન નથી કરતા, 12 મહિના જેલમાં રહ્યા, રાજીનામું ન દઈ દેવું પડે? નહીં, તમારા પૂરા પ્રશ્નો નથી ધણી વગરનું કામ રાખ્યું તમે। દિલ્હી આપણું રાજધાની, એને ધણી વગરનું કરી નાખ્યું તમે। બોલો એ વાત, હવે તમારું નામ ખાલી બોલી દો। મારું નામ ભલે મારે ભાઈ કોઈ સાંભળો એ ભાઈ સાંભળો પણ મારી વાત સાંભળો, તમને 3 જવાબ આપી દઉં છું। મિત્રો, આજે દિલ્હીમાં, ભાઈઓ અહીંયા રાખો, મિત્રો આજે દિલ્હીમાં હાઈકોર્ટે દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો છે। સાંભળો મારી વાત, દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો છે, મેં પોસ્ટ કરી છે। દિલ્હીમાં જે વ્યક્તિને 2.5 વર્ષ જેલમાં નાખ્યા હતા, એ વ્યક્તિને સત્યેન્દ્ર જૈનને, સાંભળો, સત્યેન્દ્ર જૈનને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે। એકવાર તાળીઓથી વધારો સાહેબ। બીજું, આ યુવાને જે વાત કરી યમુના નદીની, હું યમુના નદીની વાત કરું, ત્યાં ઉત્તર પ્રદેશથી ગંદકી આવતી હતી, હરિયાણાથી ગંદકી આવતી હતી, દિલ્હીમાં કોઈ ગંદકી નથી આવતી। આ બીજી વાત। ત્રીજી વાત હું એટલા માટે કહી રહ્યો છું તમને ખબર પડે। ત્રીજી વાત એમણે કીધું તો મિત્રો, ટ્રમ્પના પત્ની આવ્યા હતા, ભાઈ નરેન્દ્રભાઈ લઈને આવ્યા હતા, ટ્રમ્પના પત્ની આવ્યા હતા અને દિલ્હીમાં સ્કૂલ જોઈને તો ટ્રમ્પના પતિએ દિલ્હીની સ્કૂલ જોઈ હતી। આ આપણી કામની રાજનીતિ છે।
અને એટલું નહીં, એમ કહેતા હતા કે 100 કરોડની દારૂની આ હેરાફેરી કરી. સાહેબ, એમાં પણ નિર્દોષ જાહેર થશે. સુપ્રીમ કોર્ટે કહી દીધું કે આમાં કાંઈ છે નહીં. પણ એની બીજી વાત તમને કહું કે અહીંયા તો વર્ષનો 10,000 કરોડનો દારૂ વેચાય છે. વેચાય છે કે નથી વેચાતો? એટલે મિત્રો, એમનો બિચારાનો વાંક નથી. ભાજપે સોશિયલ મીડિયા ઉપર ગ્રુપ બનાવ્યા છે, આપણું હિન્દુત્વ ને આપણું ભાજપ ને આપણું ફલાણું, અને એના નામે એ લોકો ભ્રમિત કરે છે બધાને. તમે વિચાર કરો, આ મોરબીમાં બ્રિજ તૂટ્યો એની ચર્ચા થવી જોઈએ કે યમુનામાં? એ બિચારા યમુનામાં જ પડ્યા. અને યમુનામાં પડ્યા એવું નહીં, સાબરમતી યમુના કરતા ગંદી છે એવો રિપોર્ટ કેન્દ્ર સરકારે આપેલો છે. અને એનાથી મોટી વાત મિત્રો, હિન્દુસ્તાનમાં એક એવું રાજ્ય થતું દિલ્હી. હવે તો હવે નવો રિપોર્ટ હવે આવશે, માતાબેન તમને સાંભળી લેજો. હિન્દુસ્તાનનો એક એવું રાજ્ય હતું દિલ્હી, જે બધી વસ્તુ મફત આપવા છતાંય નફામાં ચાલતું હતું, પ્રોફિટમાં ચાલતું હતું. આ તાકાત છે ભ્રષ્ટાચાર વિરોધી સરકારની. મિત્રો, ભ્રષ્ટાચાર ના કરો તો આજે પણ મોરબીમાં સારા રસ્તા બની જાય. ભ્રષ્ટાચાર ના કરો તો આજે પણ તમારે ત્યાં ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો ચાલી થશે. અહીંયા ઇંગ્લિશ મીડિયમની સરકારી સ્કૂલો છે? હાથ ઊંચો કરો. છે? આપણા બાળકો ઇંગ્લિશ મીડિયમની ફ્રીમાં સ્કૂલમાં કેમ ન પડે? અચ્છા, 600 યુનિટ પંજાબમાં ફ્રી છે વીજળી. કેટલી? 600 યુનિટ. અચ્છા, ભાજપ વાળા એવું કહેતા હતા, આ તમને એ કહી દઉં એટલે આ ભ્રમિત ન થાય કોઈ. ભાજપ વાળા એવું કહેતા હતા કે અમારે ખમીરવંતી પ્રજા છે ગુજરાતની, ફ્રીમાં નથી જોતું. CR પાટીલ સાહેબ, તમે 4000 યુનિટ ફ્રી, તમે વીજળી કેમ લો છો? ઈ બધું ફ્રી લે, ઈ બંગલો ફ્રી લે, વીજળી ફ્રી લે, ગાડી ફ્રી લે, પ્લેનની ટિકિટ ફ્રી લે, રેલવે સ્ટેશનની ટિકિટ ફ્રી લે, સારવાર ફ્રી લે, હોસ્પિટલમાં સારવાર ફ્રી લે. તો આ હતા ઈસુદાન ગઢવી. તમે તેમને પણ સાંભળ્યા. એક સ્થાનિકના સવાલો આપતા તે તમામ પ્રશ્નના જવાબ આપે છે, પણ બીજા એક કાર્યકર્તા છે તે શા માટે આ સ્થાનિકને લાફો ઝીકી દે છે તે પણ એક ચર્ચાનો વિષય છે. ત્યારે આપનું આ અંગે શું કહેવું છે? કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો. આવા જ નવા સમાચારો મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલ રહો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.